हम चल के आ रहा था वो सीढ़ी उतर रही थी। કેમ છો? મજામાં. છે આદિ? હા ભાઈ ઉપર જ. ઓકે. ચાલો મળીએ. હા નવરો જ છે ને? હા ઘરે છે એટલે કોઈ કામ નહીં હોય. અને તમે? સોરી. તમે ક્યાં જઈ રહ્યા છો? હા કામ હતું તમારે? ના એટલે જસ્ટ પૂછું છું. કંઈ નહીં, બહાર જાઉં છું, થોડું કામ છે ને એટલે. અચ્છા કહેતા હોય તો મૂકી જાઉં હું. મારી પાસે હજી ટાઈમ છે. આદિ આમે મને કીધું તું એના 15-20 મિનિટ વહેલો આવ્યો છું. તમે કહેતા હોય તો મૂકી જાઉં. ક્યાં કેટલેક જવાનું છે? ઇટ્સ ઓકે, કંઈ વાંધો નહીં. નહીં ઇટ્સ ઓકે નહીં, એમાં કંઈ થેન્ક યુ કહેવાની જરૂર નથી તમારે. તમે ભાઈની સાથે વાત જો કરીને તમારે મને થેન્ક યુ કહેવું પડતું હોય એટલા માટે તમે ના પાડતા હોય તો ઇટ્સ ઓકે, થેન્ક યુ નહીં કહેતા. ના જુઓ, એની કોઈ જરૂર નથી. આ નાકા પર પહોંચીશ ને તો રિક્ષા મળી જશે. અરે પણ શા માટે રિક્ષા? મારી પાસે ગાડી જ છે ને. ના એની કોઈ જરૂર નથી, કહ્યું ને તમને. તમારે પણ કામ હશે ને તો. મારે કામ છે પણ હા તમારા ભાઈની તમને ખબર જ છે. હું જઈશ પછી અડધો કલાકે રેડી થઈ છે. ત્યાં સુધીમાં હું તમને મૂકી દઈશ ને તમારું કામ થઈ જશે તો પાછો લેતો પણ આવીશ. ના કંઈ જરૂર નથી. આઈ વિલ મેનેજ. તમે જાઓ, અહીંયા ઊભા છો, સારું ન લાગે. તમે ભાઈના ફ્રેન્ડ છો. આ તો શું થઈ ગયું? અરે શા માટેનું સારું લાગે? તમે આદિના સિસ્ટરને એની સાથે વાત ના કરીશું એવું કોણે કીધું? મારે લેટ થાય છે, પછી મળીએ. તમે કોલેજ કેવી ચાલે છે? બરાબર. કેટલામાં યરમાં છો? 3rd યર. 3rd યર. વાહ, હમણાં તો તમારી કોલેજ પૂરી થઈ જશે. તો આગળ શું કહ્યું? આગળ શું કરવાનું છે તમારે? ભણવાનું કે મેરેજ સીધા? હજુ કાંઈ વિચાર્યું નથી. આઈ થિંક ભાઈ તમારી રાહ જુએ છે, એ મને કહેતો હતો. તો પછી મળીએ. હા અરે વાંધો નહીં, એમાં શું થઈ ગયું? મારી વાત તો સાંભળો. અરે જય શ્રી કૃષ્ણ મમ્મીજી. હા મમ્મીજી? અચાનક મમ્મીજી? બેટા હું તારી આંટી થાવ છું, આદિત્યની મમ્મી છું. તમે સમજ્યા નહીં તો સમજાવો. મારો દોસ્તાર કે નહીં? હા મારો દીકરો એ તમારો દોસ્તાર. તો પછી એના મમ્મી મારા મમ્મી જ થયા ને. અચ્છા. હા પણ આ શહેરમાં તારું કોઈ રહેતું નથી એટલે તને લાગણી તો હોય. પણ હું શું કહું છું બેટા, આજકાલ તારા આટા ફેરા વધારે નથી વધી ગયા આ ઘરમાં? ના હવે દિવસમાં 2 વાર આવું એ આટા ફેરા વધુ થોડા કહેવાય. ના એટલે એમાં એવું છે કે તને ખબર છે કે આદિત્યનો આ ટાઈમ ઓફિસે નીકળવાનો છે અને ઓફિસ તારા ઘરથી નજીક પડે છે. તો તું ત્યાં જ જઈ શકે ને. તમે સમજ્યા નહીં. સમજાવો પાછું. અરે એમાં એવું છે કે આદિ અને હું પેલા એક જગ્યાએ ભેગા થઈ છે, બરાબર છે? અને ત્યાંથી પછી અમે ઓફિસ જવા માટે નીકળીએ છીએ. બરાબર. પણ છે વરસાદ. ઓહ હા, વરસાદના લીધે આજે તો આવ્યો છે. વરસાદ હતું તો હું ત્યાં ઊભો પલ્લું, એને કરતા હું અહીંયા નો આવી જાઉં. એ દેવગઢ, તું ઘરે કેમ આવી ગયો? ફરીવાર કેવું પડશે? હા એનું કહેવું એમ છે કે વરસાદ હતો બહાર અને તારી રાહ જોઈને ઊભો હતો ને તું રહ્યો લેટ લતીફ એટલે તું આવીશ. અત્યારે રહી ગયો એક છાંટો નથી. અત્યારે હમણાં. હા બેટા એની વાત સાચી છે. થોડી વાર પહેલા મેં એને કીધું તું ફોન આવ્યો એટલે કે તું બહાર વેઇટ કર, અમે જ્યાં મતલબ મેં ગલ્લા પાસે ઊભા અરે તે પણ ખબર નહીં કેમ અહીંયા આવી ગયો તો તમારા દીકરાને પ્રોબ્લેમ શું છે? હું કાંઈ તમારું કાંઈ ખાઈ તો જાતો નથી. અને આમાંય આજે દેવગન મમ્મીજીની ચા છે ને મને વધારે ભાવે છે. ચા માટે આવ્યો તું? અત્યારે બિલકુલ સમય નથી, આપણે લેટ થાય છે. અરે બેટા લેટ છીએ. ચાનું નામ પડ્યું. ચાનું નામ પડે પછી ઘરની બહાર એમને ન જવાય એટલે ચા તો પીવી જ પડશે. અને તને મારા હાથની ચા એટલી બધી ભાવે છે તો કહી દેવાય ને બેટા. સામેથી કહી ના શકું એટલે અહીંયા આવી જાવ ને તમે ડાયરેક્ટ પીવડાવી દો છો એટલે આપણું કામ થઈ જાય. સામેથી કીધું તો રહેવા દો. હવે સામેથી ન કહે ને ત્યારે તમે એને પીવડાવજો. એ બેટા ઘરે કોઈ પણ આવ્યું હોય ને એને ચા પાણી વગર તો ન જ જવા દેવાય. આમાંય મારા મમ્મીએ મને કીધું છે કે કોઈ ચાનું નામ લે એટલે ત્યાંથી એક ડગલું નહીં ચાલવાનું. તમારે જવું હોય તો જાઓ, હું ચા પીને આવીશ. અરે એને જે કીધું એ પણ તમે લોકો આ લપ મૂકો. એમાં શું છે બેટા, જો આ એવું નહીં, તું આવે એનો વાંધો નહીં પણ હમણાંનો અવરો જવરો વધી ગયો ને એટલે પૂછવું પડ્યું. અને રહી વાત, મને ખબર પડી ગઈ કે તને ચા ભાવે છે મારા હાથની એટલે તું આવ્યો છે.
તો કંઈ વાંધો નહીં, રોજ આવજે. તમે બહાર મળો છો એની જગ્યાએ રોજ ચાની ચુસ્કી મારીને જજે. હા અને આ જે ભાઈ એમ ના પાડે છે ને ચા પીવાની, એ પછી અધ વચ્ચે ગાડી ઊભી રાખીને પછી ચાય પીશે. બહારની ચા પીવી કરતા અહીંની પીવામાં શું વાંધો છે? એકદમ સાચું કહ્યું. અને આમ પણ બહાર કેવા દૂધમાં બનાવે, કઈ ચા વાપરે, કઈ ખબર હોય નહીં. અને ઘરની તો તાજા દૂધની સરસ મજાની મલાઈ મારેલી ચા હોય. મમ્મીજી ઘરની ઈ ઘરની હો. ચાપલુસી કરવા આવ્યો છે ચાપલુસી અને મમ્મીજી કેમ માસી કહેવાના આંટી કહેવાનું કીધું નથી તને? હા, અરે મને એમ થયું કે ટ્રેન્ડ પ્રમાણે ચાલુ. ઓ ટ્રેન્ડ. મારા ફ્રેન્ડના મમ્મી જ છે ને, હા, રિસ્પેક્ટ આપી એટલે જી લગાડી દીધું. કાંઈ વાંધો નહીં, તમે ફટાફટ ચા બનાવો ને તો આનું બંધ જ નહીં થાય. એ હા હા, ચા બનાવું છું. હા, હું શું કહેતો હતો હા, શું કહેતો? કે આ બક આ કહી દે બેટા, નહીં તો ચા બનાવવા જાઉં. કાલે વાત. ઓકે, બનાવું. હા હા, બનાવો બનાવો. તમે ચા બનાવો, હું બનાવું. શું માવો છે? નથી સાંભળ. હા. અજય દેવગન, હા. તું છે ને મેં તને કેટલી વાર કીધું કે છે ને તું અહીંયા સોસાયટીમાં આવે છે ને તો સોસાયટીવાળા પણ વિરોધ કરે છે હવે તારે. કેમ ભાઈ? અરે હું અજય દેવગનની કોપી લાગુ છું, એમાં હું શું કરી શકું ભાઈ? તું કાંઈ ના કરી શકે, પણ મેં તને કીધું છે ને કે તારે બધી વાતો મમ્મી સામે નહીં કરવાની, છતાંય તારે બોલવાનું કંઈ મીટર તો છે ને, કેટલું બોલવું કેટલું નહીં. અને શું બોલ્યું એટલે અહીંયા આજુબાજુના સોસાયટીના છોકરાઓ સાથે પણ તું હવે બધા સાથે મિત્રતા કરવા લાગ્યો છે. હવે એ બધા મને બોલાવે, મારી સાથે ઊભા રહે તો મારે એને ઇગ્નોર થોડા કરાય. નકર વળી એ જ એમ કે આદિ તારા દોસ્તારો તો બધા હવાવાળા હો, હા મુઈ ન જોવે. તમારા માટે ભાઈ, કાંઈ વાંધો નહીં, મારા દોસ્તાર માટે. તું ખાસ મિત્ર છો હવે, હોશિયારી તેમાં. આ તો યુ આસ્કિંગ મી મિત્ર મિત્ર, બાકી આઈ આસ્ક ઓલવેઝ બ્રધર બ્રધર. આ શું છે? ના ના, આ શું ચોટ્યું છે? હા, આ હું ઉપર આવ્યો ને ત્યારે આ હું જરા જોરથી આવ્યો હતો તો પણ ઓફિસ જવાનું છે ને ત્યાં ક્યાં ડાગા પાડ્યા? અને આ તો આપણી મતલબમાં પેલું મેકઅપ જેવું કરે એવો છે. હા, હવે નીચે હું ઉપર ચડતો હતો ને એક છોકરી નીચે ઉપર ઉતરતી હતી અને ધડીંગનારા ભટકાણા છે. કોણ હતું? મને શું ખબર કોણ હતું. છો ભાઈ ભાઈ આ જુઓ તું, શું? તો એ ઘરમાં તો દેખાશે જ ને. પાડી લીધો ફોટો. જો આ બધું જે હોય તે એના માટે પછી વાત કરીશું, પણ તારે છે ને જેટલા ફ્રેન્ડ રાખવા હોય એ બધાને છે ને ઘરની બહાર રાખજે, ઘરમાં ના લઈને આવતો. કોણ આવે છે ઘરમાં એમ પણ? અને રહી વાત તો તું આ રીતના ગુસ્સો નહીં ઉતાર મારા પર. આ તો છે ને ખાલી હું પ્રેક્ટિસ કરતો હતો કે સિગરેટ બધા પીતા મજા શું આવતી હશે. એમ આ કરતો? હા દેખાય છે મને, કંઈક દેખાય તો છે. કઈ નથી, સોપારી ખાધી છે. હા તું મને ના રમાડીશ, હા તું મારો જ ભાઈ છે. કયા ફ્રેન્ડની વાત કરે તું? હા, કયો ઘરે આવ્યો મારો ફ્રેન્ડ કોઈ દિવસ? અરે તારી બેનપણીઓની કર ને, કેટલી ઘરમાં હોય, અમે આવીએ ને તો મને એમ થાય કે હું ક્યાં બેસું, સોફામાં જગ્યા ના હોય. એ આવીને છે ને કોઈને હેરાન નથી કરતી, અને તારો ફ્રેન્ડ દેવેન ઘરે આવીને હેરાન કરે છે. દેવેન વિશે કઈ ના બોલતી હો, અજય દેવગન કહેવાનો એને. હા, કારણ કે છે ને તને ખબર ન હોય તો કહી દઉં કે હું એને બચારાને બહાર જ બેસાડી રાખું છું, પણ વરસાદ તડકો ઠંડી બધું સહન કરે જ બચારો. અને છતાંય તે પછી જ્યારે થાકે ને, કારણ કે મારે તો લેટ ટાઈમિંગ મારો આમ તેમ થઈ જાય ને થોડોક, એટલે બચારો થાકીને કલાક પછી ઘરે આવે કે હવે આવે છે કે નહીં ભાઈ, એટલે પછી આવે બચારો. શું કરવાનું? હા તો તારે છે ને એને કહી દેવાનું કે હું તને 2 વાગે બોલાવું ને તો તારે 3 વાગે આવવાનું, પણ ઘરે ના આવે એટલું કહી દેજે. ઓફિસનો ટાઈમ 9 વાગ્યાનો છે, 8 વાગ્યાનો બચારો બહાર બેઠો હોય તો પછી શું કરે? ઠીક છે, એને ઘરે આવવું હોય ને તો મને ના બોલાવે. અરે કેવી વાત કરે છે! એને મમ્મીના હાથની ચા કેટલી ભાવે તને ખબર છે? મમ્મી સાથે જે વાતો કરતો હોય, જે ગપાટા મારે લપાટા ને ગપાટા બધું ચોંટાડી દે. હા તો ભલે ને મમ્મી સાથે વાત કરે, પણ મારી સાથે વાત કરવાની શું કામ કોશિશ કરે છે? તને ખબર છે 15 મિનિટ એને નીચે ઊભા મારી સાથે વાત કરી. તમારો ભાઈ ઘરે છે, તમારા ભાઈએ મને બોલાવ્યો છે. અરે ભાઈએ બોલાવ્યો છે તો ભાઈ ઘરે જ છે ને. તમે ક્યાં જાઓ છો? હું તમને મૂકી જાઉં? તમે કઈ કોલેજમાં છો?
આવું બધું એને પૂછવાની શું જરૂર છે? એક મિનિટ, એટલે તારી સાથે લવ કરતો હતો? તો પછી મને છે ને ચીપકુ વેડા બિલકુલ નથી પસંદ. સોરી, હું કહી દઈશ એને, દેવગનને સમજાવી દઈશ બરાબર રીતે. દેવ અરે દેવેનને. ગુડ. જો તારા બીજો કોઈ ફ્રેન્ડ આવે ને તો આવી રીતે લપન ચપ્પન ના કર. પણ એ હમણાંથી તો કેટલો વધારે જ અહીંયા આવે છે આપણા ઘરે. હા, મને ખ્યાલ છે. તો ના પાડી દેવાય ને, કહેવાય ને કે પાનના ગલે મળીશું. ઘરે જ બોલાવે તું એ લોકોને, પછી શું થવાનું? સોરી સોરી, મારી ભૂલ છે. પણ તું જે કંઈ પણ વિચારતી હોય ને એવો માણસ નથી. એ સારો માણસ છે. અને રહી વાત તો એને લવ કરવાની તો આદત છે પહેલેથી. તને છે ને તારા ફ્રેન્ડ બધા સારા જ લાગે છે. તને કોઈ દિવસ કોઈ વ્યક્તિ ખરાબ લાગ્યો છે? ગમે તેવો હોય ને, ચોરે બિચારો સારો જ હોય કે નહીં, બિચારાની મજબૂરી હશે એટલે ચોરી કરતો હશે. ના, આટલું બધું પણ સારું નથી વિચારતો હું. પણ હવે વિચારીશ. એટલે હવે હું વિચારીશ કે હું ટાઈમે રેડી થઈ જઈશ ને ફટાફટ એ ઘરે આવે ને પહેલાં હું બહાર પહોંચી જઈશ, એટલે પ્રશ્ન સોલ્વ થઈ જશે ને. વેરી ગુડ, બહુ જ સરસ. ઠીક છે, હવે આ સિગરેટવાળી વાત હું કોઈને નહીં કહું. પાક્કું? પણ આવે ને ત્યાં મને બીક લાગવા માંડે. લાગે જ ને, કેમ ના લાગે? લાગવી જ જોઈએ. આ મમ્મીએ ગાડીની ચાવી તો આપી છે મને. આ વખતે અઠવાડિયાનું પેટ્રોલ, આમ તો સિગરેટ માટે અઠવાડિયું બહુ ઓછું કહેવાય ને, મહિના દિવસનું પેટ્રોલ તારા ખાતામાંથી. અઠવાડિયું બરાબર હતું, મહિનો દિવસ વધારે. મમ્મી મહિનો લઈ જા ને. વેરી ગુડ. ફોટો છે, અત્યાર સુધી આ નથી કામ ચલો. હા, તો ડિલીટ મારી દેજે 1 મહિનામાં. મહિનો તો પતવા દે, પછી પાછું કામ લાગશે ને. બ્લેકમેલ કરતી ફરે જ્યારે હોય છે. શું છે આ? તું જો ને, તને કયો ફોટો ગમે છે એ પ્રમાણે હું તને બતાવું છું. પછી કહેતી નહીં કે તમે તમારી પસંદનું લઈને આવે. મને બધા ફોટા ગમે છે. એ મમ્મીજી! મમ્મીજી નથી? હાલો હાલો, ફટાફટ ચા બા મૂકો. ભાભીજી કેમ છો? બા કેમ મૂકી દેવા? ચા તો મૂકીએ. કોણ છો તમે? દે જવાબ. તમે કીધું નથી? ખબર જ છે ને, છતાંય પૂછશે. કોણ છે? અજય દેવગન. આટલો નાનો? લે દે જવાબ. મીશોમાંથી ડાઉનલોડ કર્યો છે? જો હું ગમે ત્યાંથી ડાઉનલોડ થયો હોય, તું બિછડાને કેન્દી હે? શું? ફૂલ વીણવા જવું છે? હાલો, ઓફિસે જવાનું મોડું થાય છે. ચા બની કે નહીં? ચા હોશિયારી તારી પાસે રાખ. હા, તને મેં ના પાડી હતી ને કે આજે ઘરે નહીં આવતો, તો શું કામ આવ્યું? મને મન થયું એટલે આવ્યો. તમારા મન ઉપર અમારું ઘર ચાલે છે ભાઈ. નહીં નહીં, ઘર તો આના ઉપર ચાલે છે. તમારી સાથે હું બોલતી જ નથી. તમે શું કામ મને બોલાવો છો? તો ન બોલો ને. મારે તમારે હારે બોલવું નથી, બોલવું છે. જો મારો ઘરવાળો એનિવર્સરી ભૂલી ગયો તો તમે એને યાદ ન કરાવી શકો? તમને ભાઈ કાલે 25 વાર કાલે નહીં, અઠવાડિયા પહેલા જતી રહી છે. લે ભોગવ. આપણી વાત તો કાલે થયેલી પણ. આ એ બધું કાલ પ્રમ દિવસનું થયું હતું. વાત સાંભળ મારી વાત. તને એક સિરિયસલી વાત કરી દઉં કે તું કાલે ઘરે આવ્યો તો રસ્તામાં દામિની તને મળી હતી ને તું એની સાથે કઈ લપ કરતો હતો. કોણ દામિની? મારી બેન. હા, પણ તમારી બેન મને ક્યાં મળી હતી? નીચે. ઓકે, એટલે પાર્કિંગમાં જે મારી સાથે તમારા સિસ્ટર હતા, એટલે શું? એટલે અમે જરા અથડાઈ ગયા હતા. તો ધોઈને ચાલતા હોય તો કોકની છોકરીઓને અથડાવ છો, ક્યારે કોક મારશે. આ બોડી છે ને બે ઝાપટ ખમી શકે એમ નથી. મારી વાત સાંભળો, બની શકે કે એનું પણ ધ્યાન ના હોય. ધ્યાન એણે મને કીધું, બધી વાત કરી શું? કે તમે એમને મૂકવા જવા માટે કહેતા હતા. તું એને બધા સવાલો કરતો હતો, કેટલામાં ભણો છો, કેટલા ધોરણમાં છો, શું છે શું નહીં. મારી બેન સાથે તારે કોઈ લપ કરવાની જરૂર નથી. એટલે તારે અહીંયા તું ઘરે આવે જ ને એ દામિનીને બિલકુલ ગમતું નથી, એટલે એટલામાં સમજી જતો વધારે સારું. મને નથી ગમતું. જ્યારથી એનિવર્સરી ભૂલી ગયા છે ત્યારથી મને નથી ગમતું. વાહ, તમે આની એનિવર્સરી ભૂલી ગયા અને તમે મારી ફ્રેન્ડશિપ. અમને બેયને તમે નથી ગમતા, તો શું બદલાવી નાખશું? મને તો ગમે છે, પતિ છે મારો, બદલાવા થોડો જવા શકાય, પણ ફ્રેન્ડ તો બદલી શકે ને.
બદલી નાખો ફ્રેન્ડ. દેવગન બસ બસ બધું આવી ગયું. આટલા વર્ષની દોસ્તી એક તે નીચે પાર્કિંગમાં બદલી નાખીને કાંઈ જાણ્યા જોયા વગર બધું જ પૂરું કરી નાખ્યું ને. અરે મેં બે પ્રશ્નો શું કરી લીધા, શું થઈ ગયું? જો એને જવાબ આપી દીધો હોત તો જવાબ તો એને આપ્યો જ નથી મને. તો નહીં જ આપે, મારી બેન છે, જેમ તેમ જવાબ ના આપે કોઈને પણ. અને હા તને તો બિલકુલ ન આપે. અજય દેવગન હા હું અજય દેવગન છું એ જ ખોટું. હું કેમ નથી? મને એ નથી સમજાતું કે હું ખોટ રહી ગઈ હતી કુદરતના ખજાને કે આ ઉંમરે મારી દોસ્તી તમે લઈ લીધી, છૂટા કરી દીધા અમને. છૂટા નહીં દોસ્તી એટલે તમે મને એ કહો મારામાં વાંધો શું છે? આ તારું ભાષણ આવીને જે ઘરે આવીને ચાલુ કરી દે છે ને, મારા મમ્મી સાથે વાતો કરવાનું ચાલુ કરી દે, ચા પીને મફતની જતું રહેવું તારે. હા છે ને, સમય નથી મારી પાસે, આમ પણ ટાઈમ થઈ ગયો છે અને મેં ના પાડી હતી એટલા માટે હું જોતો હતો કે તું અહીંયા આવે છે કે નહીં. તો તું આવી ગયો 5 મિનિટ. મમ્મીજીએ ક્યારેય નથી કીધું મને. હું કહું છું ને કે તારે ઘરે નહીં આવવાનું, આપણે બહાર જ મળીશું અને બહાર જ જતું રહેવાનું, બહાર જ નોખું પડી જવાનું, વાતચીત બહાર જ કરવાની. સારું, હવે તમને અને તમારા ઘરમાંથી કોઈને ન ગમતું હોય તો નહીં આવું. વાહ, નહીં હું કાલથી કંપની બદલી નાખે. તું બિછડન 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 તું કેન્દી હે. હા તો હું કેન્દી હે. તો જા નીકળ. સારું નીકળું છું, પણ ચા પીધા વગર નહીં જાઉં. હજી તો અને ચા દે તો ફટાફટ. ચાવાળા. અને તને શું લાગે છે ભાઈ કે નીકળ એમ કહી દેવાથી હું નીકળી જઈશ એમ? દોસ્તાર શું તારો દોસ્તી કરી છે, આટલા વર્ષની જૂની દોસ્તી છે આપણી, અને એમ એક ગામાં તમે કહી દો ને અમે માની લઈ એમ બને નહીં ને. એટલો તો વિશ્વાસ હોવો જોઈએ ને. વિશ્વાસ શાંતિ રાખીશ થોડીક વાત તો. નહીં, બિલકુલ નહીં રે. હવે જે વાત કરી છે ને એ પ્રમાણે તો બિલકુલ શાંતિ નહીં રહે. ચાલ આવો મમ્મીજી. રાડુ નાખમાં નકર મમ્મી તે ધોકો લઈને આવશે ને ધુકાઈ નાખશે. જોઉં છું હું કે કોણ મને મારે છે. ઘરમાંથી કાઢી મૂકો. તમને જ કહું છું. દેવગન જરાય સારો નથી લાગતો. તો વડીલ વાત કરવામાં ધ્યાન રાખજો, મર્યાદા જેવી કઈ વાત હોય છે. હા તો મગજ પર રહી ગયું. માર્યા વગર પહેલા વાત કરી શકીએ આપણે પ્રેમથી? જલ્દી. જલ્દી. જો મેં બહુ મોટી ભૂલ કરી નાખી, જે દુનિયામાં કોઈએ નહીં કરી હોય એવી ભૂલ મારાથી થઈ ગઈ કે 2 દિવસ પહેલા આપણી એનિવર્સરી હતી ને હું ભૂલી ગયો. એના માટે હું દિલથી સોરી કહું છું, કાન પકડીને સોરી કહું છું અને તારી માફી માંગુ છું કે મેં હવે બીજી વાર આવી ભૂલ નહીં થાય. બીજી વાર એનિવર્સરી આવશે તો ભૂલ થશે ને. હું તો ડિવોર્સ આપી રહી છું તમને. કેવી વાત કરે. એનિવર્સરીની વાત જ નહીં. એનિવર્સરી આવે તો વાત ને આગળ. જો મેરું સમજવાની કોશિશ કર. મીરુ, વાહ, 2 દિવસ પહેલા મીરુ ક્યાં મરી ગઈ હતી? 2 દિવસ પહેલા મીરા હું ગુસ્સામાં હતો એટલે કદાચ ગુસ્સામાં સામે સામે બોલાઈ ગઈ. વાહ. હવે તારી માટે હું શું કરી શકું? સિગરેટ તો હું પીતો નથી. કેમ બાકસ જોઈને સિગરેટ જ યાદ આવી? કેમ એમ ના થયું કે ચા બનાવવા માટે કહેતી હશે? કેમ એમ ના થયું કે ધૂપ દીવા માટે કહેતી હશે? કેમ એમ ના થયું કે સળગાવવા માટે આપી હશે? તમને એમ જ કેમ થયું કે સિગરેટ માટે આપી છે? કેરોસીન છાંટેલું છે કે છાંટવાનું છે? કેરોસીન? છાંટો. કેરોસીન પણ છાંટો અને સળગાવી નાખો મને. મારે આ દુનિયામાં જીવવાનો કોઈ અધિકાર જ નથી. અરે મારો પતિ મને મારવા માટે તૈયાર છે. ચૂપ સોરી, હું તો મસ્તી કરતો હતો. સિરિયસલી બહુ ગુસ્સાવાળી છે, પણ શાંત પડી જા. મારું ભોળું પારેવડું તારા માટે હું કંઈક લાવ્યો છું. જો તમારી 5 રૂપિયાની વસ્તુમાં મને કોઈ રસ નથી. તમારી વસ્તુ અને તમે બંને ઘરની બહાર નીકળો. તને લાગે છે હું 5 રૂપિયા માટે ખર્ચો કરું? 5 રૂપિયા 5 નું નથી. 5 રૂપિયા તો કઈ ના કહેવાય ગાંડી. એટલું મોંઘું લઈને આવ્યો છું ને આ વખતે તું એટલી ખુશ થઈ જઈશ ને કે 35 રૂપિયા વાળું. જો પહેલા શું જો પહેલા શું કરો છો તમે?
અચ્છા ખાલી દેખાતું નથી. તો એમ કહો ને, મને લાગ્યું મંગલસૂત્ર કોનું ચોરી લાવ્યા? રોકડા ગણીને લાવ્યો છું. શું પૈસા? મંગલસૂત્ર. હા, 2 દિવસ પહેલા તને જે આપવાની હતી ગિફ્ટ અત્યારે આપું છું. શું કામની? 2 દિવસ પછી આટલી મોડી આપી એટલે ગિફ્ટ તો ના જ ગણાય, પણ કાંઈ વાંધો નહીં, રાખી લઉં છું. એનિવર્સરીની ગિફ્ટ આપણી બાકી રહેશે. ખરેખર સરસ લાગે છે. એ તો હું એટલી સુંદર છું ને એટલે મને સારું લાગે છે, બાકી મંગળસૂત્રની કોઈ કિંમત નથી. હા, આ લેબલ તોડી નાખ્યું છે. ચાલશે ને? ના એટલે કહેતો તો ખાલી, પણ હવે સમાધાન પાકું? નક્કી નહીં, હજુ નક્કી નથી. દર વખતે એનિવર્સરી ભૂલી જવાની તમારી ટેવ છે, દર વખતે બર્થડે ભૂલી જવાનો, દર વખતે કોઈ સ્પેશિયલ દિવસ આવે એટલે તમને કાંઈ યાદ હોતું નથી. યાદ તમને મેણા મારવાનું બરાબર હોય છે. હવે નહીં મારું. પ્રેમથી વાત કરી શકીએ રાણી સાહેબા? કરીએ. લાવો ભાભી, ફટાફટ જમવાનું આપી દો. બની ગયું? હલો મેડમ, ઘર છે, રેસ્ટોરન્ટ નથી. ખબર છે મને, રેસ્ટોરન્ટમાં આવી રીતે થોડી કહેવાનું હોય. ત્યાં તો ઓર્ડર કરવાનો હોય, મેનુ જોઈને કે કાજુનું શાક આપી દો, વેઇટર કાજુનું શાક, એવી રીતે. જો દામિની મેડમ, તમે છે ને થોડી શાંતિ રાખો. રસોઈમાં થોડી વાર લાગે એમ છે. એક તો પેલો ચપડ ગંજુ. કોણ ચપળ ગંજુ? મારા ભાઈને તમે એવું કહો છો? અરે ના, હવે તમારા ભાઈને તો બહુ મોટી મોટી સારી વસ્તુઓથી બિરાદું છું, સારા શબ્દોથી બિરાદું છું. આ પેલું શું નામ છે એનું? મને શું ખબર શું નામ છે? અજય દેવગણની 35મી કોપી. ડોન્ટ યુ કે તમે ભાઈના ફ્રેન્ડની વાત કરો છો? એક્ઝેક્ટલી, શ્રીદેવ અને અજય દેવગન. અરે માથું ખાઈ ગયું, માથું એટલો કંટાળો લેવડાવ્યો ને. મેં તો ચોખ્ખું કહ્યું તું મારા ઘરે આવતો જ નહીં ભાઈ. ભાઈ શું કામ એને ઘરે બોલાવે છે ને મને એ નથી સમજાતું. કારણ કે આની પહેલાં છે ને મેં ભાઈને ચોખ્ખું કહ્યું હતું કે તું છે ને એને ઘરે ના બોલાવીશ, પણ છતાંય તેને ઘરે બોલાવે છે. તો શું? અને એ પણ નાખતો મોઢા પર ના પાડી કે હું ચા નહીં બનાવી આપું તો પણ બેઠો તો. બોલો, સાચું કહું ભાભી એક વાત? તમને સાચું કહું દામિની બેન એક વાત, એ માણસ મને બિલકુલ સારો ન લાગ્યો. સેમ પિંચ, મને જરાય સારો ન લાગ્યો. તમને ખબર છે, એ મને થોડો કંઈક અજીબ વ્યક્તિ લાગે છે. અજીબ ઇન ધ સેન્સ કે આપણે છોકરીઓ છીએ તો આપણને શું છે કે બેડ ફિલિંગ્સ તરત આવી જાય. તમને બેડ ફિલિંગ આવી તો એને બેડ ટચ કર્યું હશે. બેડ ટચ એણે કેવી રીતે કર્યું? ના, હવે એવું કંઈ નહીં. તો મતલબ કોઈ આપણી સાથે વાત કરવાની કોશિશ કરતું હોય, જે રીતે આપણી સાથે વાત કરે ને તો આપણને એના ઇન્ટેન્શન શું છે એ ખબર પડી જાય. અને મને એના ઇન્ટેન્શન છે ને બિલકુલ સારું નથી લાગતા. એ તો મને નથી લાગતા. તમારા ભાઈને મેં કેટલી વાર કહ્યું છે કે આવા લફંગાઓને ઘરની દૂર રાખો. ઘરમાં જુવાન દીકરી છે, જુવાન વહુ છે, પણ નહીં, તમારા ભાઈને કાંઈ માનવું જ નથી. પાછો તારીફ કરતો હતો કે બહુ ડાયો છે, બહુ સંસ્કારી છોકરો છે બિચારો, એના જેવો ડાયો છોકરો તો કોઈ નહીં. સાચું કહું, અજય દેવગણને નીચવીને સુકાવ્યો હોય ને એનું જે પાણી ટપક્યું હોય ને એના જેવો લાગે છે. અજય દેવગણ. જો આપણે કોઈને એવું ન કહેવાય. માનું છું કે એ વ્યક્તિ મને પણ બિલકુલ પસંદ નથી, પણ શું? સીધી ભાષામાં કહું ને તો મને એવું લાગે છે કે એ થોડુંક ચીપકું વેડા કરે. સાયકો છે, સાયકો. મગજનો પ્રોબ્લેમ છે એ માણસને. એને છે ને ઇન્ડિયાની બહાર લઈ જઈને શોટ દેવડાવવાની જરૂર છે. લાઈન મારતો હોય ને એવું લાગે છે, સીધી ભાષામાં કહું ને તો. તમે છે ને એનાથી દૂર રહેજો. તમને લાઈન મારશે ને તમારા ભાઈને ખબર પડી ને તો બધી લાઈનો કાપી નાખશે આપણી. ભાભી મને તો ખબર છે, પણ એ જ વાત કરવાની કોશિશ કરે, એ જ મને બોલાવે કરે, એ જ સવાલ પૂછ્યા કરે તો હું શું કરું? અરે ઇગ્નોર કરી દેવાનું. એ સામે મળે ને એટલે આપણે આપણો રસ્તો બદલી નાખવાનો. બતાવો, તમે દામિની છો ને હું દેવેન છું, બરાબર? તમે જવાની કોશિશ કરો. ઊભા રહો, હું શું કહું છું તમને? તમે કઈ કોલેજમાં છો? આવું કરવાનું? આને કહેવાય ઇગ્નોર કરે અને પછી નીકળી જવાનું. ઠીક છે, નેક્સ્ટ ટાઈમ મને મળે ને એટલે તમને સાથે લઈને જઈશ. કાં તો તમને બોલાવી લઈશ, તમે લાફો મારી દેજો. હા, કાં તો છે ને તમને બોલાવી લઈશ ને તમે લાફો મારી દેજો. કંઈ વાંધો નહીં. તમે તમારા માટે કંઈ ના કરી શકતા હોય ને તો ભલે તમને હેરાન કરતો, ભલે લાઈનું મારતો, મારે શું? અરે પણ મેં એવું ક્યાં કહ્યું?
રસોઈ હું કરીશ, તમે નીકળો. ગજબ છે. એના કરતાં તો મને લાગે છે કે મગજની બીમારી તમને છે ભાભી. હે ભગવાન, આ દરવાજા ખુલ. કેમ અહીંયા બેઠો છે? તો શું કરું? અરે મારો દીકરો, હા? મારો દોસ્ત, શું કર્યું મારા? જૂના અમારા સંબંધો હા એક જ વારમાં પાણી ફેરી નાખ્યું. બેટા, ચોખવટ ભરી વાત કર ને, કે ખબર પડે માણસને કે તું કહેવા શું માંગે છે. તમને પહેલા તો કીધું તું કે દોસ્તારના મમ્મી એટલે મમ્મી, રિસ્પેક્ટ આપો એટલે મમ્મીજી. હા 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 મમ્મીજી મમ્મીજી. જો મમ્મીજી, હા બોલો બોલો. આજ સુધી હું તમારા ઘરે આવ્યો હા ક્યારે કઈ નુકસાન થયું છે? ના ક્યારે ક્યારે કોઈ ખોટ ગઈ છે? ના. પણ આજે તમારા ઘરે હું આવ્યો ને, હમ. મને બહુ મોટી ખોટ ગઈ છે. અને મને એકલાને નહીં, હા પણ તમારા ઘરમાં ખોટ ગઈ છે. મારા ઘરમાં ખોટ કઈ બાબતની? તમારા ઘરમાં મારી અને મારા ઘરમાં કોની? તમારા ઘરમાં? તમારા દીકરાની. ભાઈ તું ચોખવટ કર. મારા દીકરાની શું કામ? પણ એને મને આજે એવું કહી દીધું કે તારી ને મારી દોસ્તી પૂરી, તારે મારી ઘરે નહીં આવવાનું. પણ શું કામ નહીં આવવાનું? એક તો નથી સમજાતું. અરે બે વાત કોકની સાથે શું કરી લઉં? સીધી ના પાડી દીધી. આપણી દોસ્તીની કોઈ વાત જ ન કરી. બે વાત કોની સાથે ને શું છે આ બધું? હવે મને શું ખબર, હું તમારા ઘરે ઉપર આવતો હતો તો રસ્તામાં કોઈ છોકરી મળી તો મેં એને બે પ્રશ્ન કરી લીધા. એને ચુગલી કરી દીધી. આદિએ સીધું મને કહી દીધું તારે કાલથી ઘરે નહીં આવવાનું, બહાર મળશું. બહારથી એ ભાઈ, કોણ છોકરી, કેવી છોકરી, ક્યાંની છોકરી એ મારે નથી જાણવું. પણ આદિત્ય તને ના પાડીને એ કારણ મને કે. હવે એ તો એને જ પૂછો તમે, મને શું ખબર. અરે ઓલા ભાભી બેઠા હતા, હા એને પણ કીધું તમે ઘરમાં આવો છો ને એ મને જરાય નથી ગમતું, એટલે તમારે છે ને નહીં આવવાનું. વહુએ એવું તને કીધું? હા. એ ભગવાન, તો ચિંતા શું કામ કરે? ઘર કે એ લોકોના બાપને એકલાનું થોડી છે, મારું પણ છે. એટલે ઘર મારું જ છે. આજીભાઈ તો એવું કહેતા હતા હા કે તું ઘરમાં આવી છો એ મમ્મીને નથી ગમતું. ના ના બેટા, એવું કંઈ નથી. તું ચા સિવાય બીજું માંગે છે શું? અને તને એક કપ ચા જ જોઈએ છે ને? હા, તો કંઈ વાંધો નહીં, ચાલ ચા પીવી છે? મારે નથી આવવું ઘરે. તમે છે ને આ આદિ હારે વાત કરી લો. અરે ખોટી જીત શું કામ કરે છે? પણ નથી આવું? નહીં પાકું? આવું છું. ચા પીવી છે? ચંપલ કાઢો. ચાલો. હાલો હાલો. હાલો એ હાલો. હાલો. આહ, મંદિરે ગઈ હતી ને હા, તે હવે ટાંટિયા દુખે છે મારા. સારું થયું. ચલાતું નથી. ભગવાન કરે. ભગવાન શું કરે? અરે હારા કરે. અરે ગભરાય છે શું? ચાલ તો ચાલ, કહ્યું ને, અહીંયા બેસ. હા એય કેમ આવ્યો પાછો અહીંયા? મમ્મીજીએ કીધું એટલે તે મમ્મીજી બોલાવે એટલે તારે આવવાનું. હું હે? લઈને આવી છું એને. મેં એને ના પાડી હતી ને, નીકળ અહીંયાથી, જા દે. જોયું જોયું. જોવાનું શું હોય એમાં? તને ખબર નથી પડતી? એકવાર મેં તને ના પાડી કે મને નથી ગમતું, તો તારે એવું કરવું શું કામ જોવે? દેખાય છે આમાં આટલા વર્ષની જૂની દોસ્તી દેખાય છે કઈ? આટલા વર્ષની જૂની દોસ્તી છે જ નહીં. આ ઓફિસમાં આપણે મળ્યા ને 2 વર્ષ થયા છે. 2 વર્ષથી તું મને ઓળખે છે ને હું તને ઓળખું છું. બસ, કોઈ માણસ આપણા ઘરે આવે તો એની સાથે આવો વ્યવહાર કરાય, આવું બધું મેં તને શીખવાડ્યું છે. આ સંસ્કાર છે મારા. અરે લપણી માયા છે આ. ચોટ ચોટ જ કર્યા કરતું હોય. એ કોકના ઘરમાં ઘૂસી જાય ને પછી બહાર નીકળવાની ખબર નથી પડતી આને. અરે બેટા, એને શું થાય છે બેટા? નાટક. દોસ્તીની વાત કરી ત્યારથી સાચી વાત. લાવ છાતી દબાવી દો. બસ બસ, કોઈક માણસનો જીવ જતો હોય ને તો એવા કામ ન કરાય. અરે એક ઢીકો મારો ને હમણાં બધું રેડી થઈ જશે. અરે ઢીક, કેવો છે તું? કેવો છું એટલે શું? મેં કીધું એને કે મને નથી ગમતું, તારે મારી સાથે વાત કરવી હોય, મને મળવું હોય, દોસ્તી મારી સાથે છે ને, તમારી સાથે તો નથી ને, ઘર સાથે તો નથી ને, તો તારે મારી સાથે વાત કરવી હોય તો તું મને બહાર મળી શકે છે ને, હું ક્યાં ના પાડું તને? અરે. ઘરમાં નહીં આવવાનું. અરે પણ એને એકલામાં, એટલે કે એને શું કહેવાય
કે ન ગમતું હોય એકલો રહે છે તો આવે છે એને આપણું ઘર એના ફેમિલી જેવું લાગે છે અને બિચારો શું પીને પી જાય છે ચા 2 કપ ચા પીવે સવાર ચા સાંજ પી જે તો ભાડમાં ગયું એનાથી મને વાંધો જ નથી એની ફેમિલી લાગે છે અહીંયા તારા કોઈ નથી પરિવારમાં તારા ઘરે કોઈ દિવસ હું પગથિયું ચડ્યો કોઈ દિવસ મળ્યો આંટીને રીતે તારા ઘરમાં હું આવ્યો ચાય પીધી તારા ઘરની મેં તો પછી આપણને શરમ આવવી જોઈએ કોઈના ઘરમાં આવી રીતના રોજે આવીને ચા પીવીને જરાક આપણામાં છે ને નાક શરમ હોવું જોઈએ મારા ફેમિલી મેમ્બરો અહીંયા નથી એટલે આવા 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 હવે આવા ફાંકા ઠોકમાં તું ખોટા આને કયો મેં હોશિયારી કરે છે તમે એને લઈને હું કામ આવ્યા તું નીકળે તમે મારી આટલી જૂની દોસ્તીને તરતા ડૂબાડી નાખી પેલા જ કીધું તું કે દોસ્તી નિભાવવા એમ ન હોય ને તો ઊંડા દરિયામાં વચ્ચે મને ન લઈ જાવ ઓહ ચીકણી ચીગમ સાંભળ હું મારા કામે હું બેઠો હોઉં, ત્યાં આવીને લપ કર્યા કરે વાતો કર્યા કરે કંઈક ને કંઈક કામ હોય તો આવ્યા કરે અરે એની સાથે ન બોલવું હોય તો પણ દિવસમાં 50 વાર બોલાવડાવે આપણે બોલે તો કે દોસ્ત બસ હવે આપણે દોસ્તાર થઈ ગયા મિત્ર બની ગયા અને પછી તો મારી ગાડીમાં આવવાનું મારી ગાડીમાં જવાનું મારું પેટ્રોલ બાળવાનું મારો નાસ્તો કરવાનો મારી ચા પીવાની મારી શીખ એટલું કરવાનું શું મારી ચૂપ્પી એમ તારી ચૂપ્પી તારી ચૂપ્પી એમ બરાબર છે તો જો બેટા જે હોય એ મિત્ર મિત્ર કહેવાય અને ભલે આવતો ચા પીને જતો રહેશે શું કામ માથે ચડાવો છો હું એનો પક્ષ નથી લેતો અને તમે એનો પક્ષ લ્યો છો તો એ વજન ઉચકે ગયું છે તમને હું વાંધો છે હા બરાબર છે એકદમ સાચું કહ્યું કઈ વાંધો નહીં એ દોસ્તી રાખે કે ન રાખે તું આવજો હો તમે બેટા અત્યારે એના ઉપર શું કામ લાવ્યા એ ચા પીને ગયો છે હમણાં અહીંયા મીરાએ ચા બનાવી હતી અને ચા પીધી હતી હવે તું ના પડી તો મારીશ તને આ શું કહું ને તમારી વહુ છે એટલે બહુ વારે ન કહેવાય અને મારા ભાભી થાય એક નંબરની વાહિયાત ચા બનાવી છે બાપા, એવી ચા તો નથી બનાવતી મીરા બહુ મને હું ખબર ગુસ્સામાં પીવડાવી હોય તો હા બની શકે છાતીમાં દુખે છે ચા પીવી છે હા હા તો બનાવો હવે થવા મળ્યું હે ભગવાન ઝઘડતા નહીં હો પાછા તું જા ને આખો ચામાં મને મમ્મીજીએ બોલાવ્યો છો કહું મમ્મીજીને હાલો હાલો કેમ ઘરે જાવ છો ના કામ હતું એટલે બહાર જઉં છું મળીએ પછી અરે પણ એક મિનિટ તમે ઊભા જ નથી રહેતા હો આ તમારા ભાઈએ તમારા લીધે મને ઘરે આવવાની ના પાડી દીધી અમારી દોસ્તી છે એના ઉપર એણે એવું કહી દીધું કે હવે તારી ને મારી દોસ્તી નહીં વિચાર તો કરો આ તમારા એકના લીધે કેટલી બધી વાત થઈ ગઈ મારા લીધે કંઈ નથી થયું તમે જો આવી રીતે વાડી ઘડીએ મને રસ્તામાં ઊભી રાખીને મને સવાલ જવાબ ન પૂછો મને હેરાન કરવાનું બંધ કરી દો ને તો આવું કંઈ ન થાય અરે પણ મેં તમને સવાલ પૂછ્યા એમાં તમારું હું શું ગયું કામ પૂછવો જોઈએ મને સવાલ બસ એમ જ મને સારું લાગે તમારી સાથે વાત કરવી એટલે છે ને છેલ્લી વાર કહું છું હવે છે ને આજ પછી મારી સાથે ક્યારેય બોલવાની કોશિશ ન કરતા આમ પણ તમારી સાથે હવે છેલ્લી વાર જ બોલવાનું છે હવે પછી બોલવાની કોશિશ નહીં થાય કેમ કારણ કે હવે હું જે કોશિશ કરવા જઈ રહ્યો છું એ બહુ ઊંડાણપૂર્વક અને ઊંચી છે જે પણ હોય તે મારે કાંઈ નથી સાંભળવું તમે તમારા રસ્તે ને હું મારા રસ્તે હા કયા રસ્તે છોડો શરમ નથી આવતી મારા ભાઈનો ફ્રેન્ડ છે ને એટલે જવા દઉં છું બીજી વાર આવી હરકત કરી છે ને તો યાદ રાખજે બીજી વાર હરકત કરવાનો મોકો જ નહીં આપું ખબર કેમ કેમ કે શું નામ તમારું દામિની આઈ લાઈક યુ છોડો આઈ મને લવ યુ શું બીજો લાફો મારી હું દઈશ તમારી સાથે લગ્ન કરવા માંગુ છું જો ને You mean? આ વાતને તમારા ભાઈ સાથે વાત કરો ને હું તને પસંદ નથી કરતી સમજી ગયો આ વાતને છે ને તારા મગજમાં બેસાડી દે અચ્છા તું પસંદ નથી કરતી મને પણ હું તો તને પસંદ કરું છું તો શું કરીશ મારાથી બનતી બધી જ કોશિશ કરીશ સપના જો સપના હું ક્યારેય તારી નહીં થાઉં સપનામાં તો સપનામાં
તને કેમ સમજાતું નથી કે હું તને તને પસંદ કેમ સમજાતું નથી? તને કેમ નથી સમજાતું? મારે નથી સમજવું. હું છે ને મારા ઘરેથી જ્યાં કહે છે ને ત્યાં લગ્ન કરીશ. તો મારી વાત પણ સાંભળી લે. હું તારી સાથે જ લગ્ન કરીશ અને જો તારા લગ્ન બીજે ક્યાંય થશે તો હું થવા નહીં દઉં, કેમ કે તું મારી નહીં તો કોઈની નહીં. આજે તે મારા અને તારા ભાઈ વચ્ચેના સંબંધો તોડાવ્યા છે. હવે આ સંબંધો થઈને જ રહેશે. શોભ, તું છે ને ઠીક નથી કરી રહ્યો આ બધું. હું બધું બરાબર જ કરી રહ્યો છું. ધમકી મારે છે મને. હવે તમને ધમકી લાગે મેડમ તો હું શું કરું? તમારા ભાઈને હું ત્યાં આવતો તો એ ખોટું જ લાગતું હતું, પણ હવે શું કરીએ? તો અંતે તો અમે લોકો સાજા જ નીકળ્યા ને, કારણ કે જેવું- તારી નીતિ સારી નહોતી જ. એવું રાખો. બની શકે તો આ વાતને ગુપ્ત રાખજો અને સારું લાગે તો તમારા ભાઈને કહી દેજો. ઓકે, બાય. અને કીધું એ પ્રમાણે તું મારી નહીં તો કોઈની નહીં. હવે તમારા ભાઈ રાહ જોતા છે ઘરે. મારે ચા પીવાનું પણ અવાતું જ નથી. બોલો શું કરી શકીએ? ડરી ગઈ બિચારી. શું થયું? હા, કઈ નહીં. ચૂપચાપ બેસી ગઈ? ના એટલે નહીં તો તું, મને ખબર છે કે બોલતી બોલતી આવે અને બૂમા બૂમ કરે ઘરમાં. શું કઈ થયું બેન? નથી થયું. શું? કઈ નથી થયું તો પછી રેડી છું, ચાલો. આદિત્ય, હું પણ. આ દામિની જુઓ ને. શું થયું? નથી આવું તો કાંઈ નહીં, આપણે જઈએ. અરે પણ એ તો ઓફિસથી આવી છે ને, તો તૈયાર થશે તો 5-10 મિનિટ તારી પણ રાહ જોઈ લે. ચલ, જવાનું છે. મોઢા ઉપરથી જુઓ તો ખરા. તને કઈ લાગતું નથી કે એને કઈ થયું છે? થયું છે શું? કઈ બોલતી જ નથી, આવીને ચૂપચાપ બેસી ગઈ. કેમ? કોઈએ કંઈ કહ્યું છે? શું થયું? બોલો. અરે એટલે બોલો એમ. શું થયું દામિની? બેટા બોલ ને. બેન, જે વાત હોય તું મને કરી શકે છે, ચિંતા કરવાની જરૂર નથી. હા બેટા, ડરે? બોલ ને, શું વાત છે? ડરે શું કામ? રસ્તામાં અત્યારે દેવેન મળ્યો હતો. બેન મળ્યો હતો? હા તો પેલો લુખ્ખો દેવગન. ઓહો, હે, કેવું બોલો છો એના વિશે? આવી રીતે કોઈના વિશે બોલાય આપણે? સભ્યતા નામની વસ્તુ નથી. શબ્દો ક્યાં કેવા વાપરવા ખબર નથી પડતી. હા તો શું છે? ચાલ મળ્યો તો એ કહેતો હતો કે મને સમજાતું નથી કે હવે શું થશે, શું કરીશું. એ કંઈ કરશે હું તો? કરીશું શું? હા, હમણાં જ પોલીસ સ્ટેશને જાઉં છું એની ફરિયાદ લખાવું છું. ના પાડી પોતાની છે જાતને અને સમજે જ શું? અરે ના પાડી એટલે એનાથી બી જવાનું કઈ? આદિ, બેટા તું સમજવાની કોશિશ કર. સમજતા તમે નથી, તમે વિચાર તો કરો. પણ એને- મેં પહેલા પણ ના પાડી હતી કે મારી બેન સાથે તું વાત નહીં કરતો, અને ઘરમાં એટલા માટે તું ના પાડતો હતો કે તારે ઘરમાં નહીં આવવાનું. છો એને મને કહ્યું છે કે હું કોઈને વાત ના કરું, છતાંય મેં તમને લોકોને વાત કરી. હવે તમે લોકો કંઈ કરશો ને તો ખબર નહીં શું કરે. સારું થયું કે તે વાત કરી દીધી. વાત ન કરી હોત તો હજી તને હેરાન કર્યા કરત ને તું સહન કર્યા કરત. જો સાંભળ બેટા, તું પોલીસ સ્ટેશન જવાની વાત નહીં કર. આ વાતનો બીજો પણ રસ્તો નીકળી શકે. સમજવાની કોશિશ કર ને. શું રસ્તો નીકળશે? જો આપણી એટલે કે તારી બેન અને મારી દીકરીનો સવાલ છે. આ ઘરની દીકરીનો સવાલ છે. ન કરે નારાયણ ને એ રોજ એકલી જાય છે. કંઈક ઊંધું છતું રસ્તામાં કર્યું તો બસ મમ્મી, એવું કાંઈ નહીં કરી શકે. હું અત્યારે જાઉં છું અને
એને એવો પાઠ ભણાવું છું ને કે એને ભાન થાય. બીજી વાર તને કોઈ દિવસ તું સામે મળીશ ને તો પગે લાગીને નીકળી જશે, પણ તારી સામે નહીં જોવે. એને ટાંટિયા પર તો ચાલી નહીં શકે. આદિ બધા લોકો સરખા નથી હોતા. ગુસ્સામાં જૂની અદાવત રાખીને કાલ સવારે ગુસ્સો કાઢ્યો તો સાચી વાત છે, એકદમ સાચું કહે છે મીરાબો. તું સમજવાની કોશિશ કર. ન કરે નારાયણને કાલે ઉઠીને એને દામિની સાથે કંઈ કર્યું તો જો હું તને કહું છું ને બેટા, આપણે એને બોલાવ, ઘરે વાત કરીએ, અને ન માને તો પછી આપણે કઈ એક્શન લેવાય. હજી ઘરમાં બોલાવો તમારે એને. એકવાર તો વાત કરવી પડે ને આદિ. ક્યાં છો તું? હલો દેવેન બેટા, તારું કામ છે, આવ ને ઘરે જરા. શું શેરીના નાકે જ છે? સારું સારું, આવી જા. હો, શેરીના નાકે જ છે આપણા. તું સમજવાની કોશિશ કેમ નથી કરતો? એ પછી રોજ આની નિગરાની રાખશે, અને ન કરે નારાયણને કાલે ઉઠીને કંઈ કર્યું તો. એટલે એ આવે છે એ બરાબર છે, એને આવી જવા દો, એની સાથે વાતચીત થઈ જાય, પછી આપણે કંઈક નિર્ણય લઈએ. દેવેન, શું છે આ બધું? હા, શું છે આ બધું? બોલ ને. આદિ, હા, હું તમારી સાથે વાત કરવાનો છે એવો સાહેબ. હો હા, તમારા મમ્મીજીએ બોલાવ્યો છે, હું એની સાથે વાત કરીશ. જો, આદિ, 2 મિનિટ શાંતિ રાખ ને બેટા, 2 મિનિટ શાંતિ રાખ. જો બેટા, તે જે કંઈ પણ અત્યારે થોડો સમય પહેલાં, એટલે કે થોડી વાર પહેલાં મારી દામિની સાથે કર્યું એ ખોટું છે. સમજવાની કોશિશ કર. તું આ ઘરમાં મારા દીકરાનો ભાઈબંધ બનીને આવતો હતો, અને અચાનક તું મારી દીકરી સાથે આવી રીતે વ્યવહાર કરે એ યોગ્ય નથી ને. મમ્મીજી, મમ્મી જ ભાઈબંધ ક્યારેય જમાઈ ન બની શકે. બની શકે, પણ મારી દીકરીની એવી કોઈ એટલે કે એની કોઈ ઈચ્છા જ નથી, અને બળજબરીપૂર્વક થોડી- બધાની ઈચ્છા ક્યાં હોય છે એ પૂરી થાય છે. એ દેવગન, આ કોઈ પિક્ચર નથી ચાલતી. હો, શાંતિથી તને સમજાવે ને સમજી લે, નહીં તો પરિણામ સારું નહીં આવે. જો બેટા, તને પ્રેમથી સમજાવવા, મારી દીકરીને અત્યારે લગ્ન નથી કરવા, અને એને જ્યારે કરવા હશે ત્યારે એ કહેશે. તો હું ક્યાં કહું છું કે અત્યારે જ કરી લો લગ્ન મમ્મીજી. પણ એને તારી સાથે પણ લગ્ન નથી કરવા. તો એ તો એનો પ્રશ્ન છે ને. જો હું તો એની સાથે લગ્ન કરવા માટે તૈયાર છું, અને એની સાથે જ લગ્ન કરીશ. અરે પણ એને નથી કરવા એમ કહે છે, સમજાતું નથી તમને? હા, મને સંભળાય પણ છે, સમજાવવાની સાથે સંભળાય પણ છે. તો પછી બુદ્ધિ છે સમજો. તારામાં બુદ્ધિ? હા, આ માણસ કોણ છે? આ માણસ એ જ છે જેના લીધે તું આ ઘરમાં આવતો હતો, આ ઘરની ચા પીતો હતો અને બધા સાથે વાત કરતો હતો. એ સંબંધ તો તમે પૂરા કરી દીધા ને દોસ્તીના આપણા. એટલા માટે જ કર્યા હતા કે તારી આદત મને ખબર પડી ગઈ હતી. ઘરે રોજે અહીંયા આવવું ને મને ગમતું નહોતું. તો પછી મારી જે આદત હતી એ પ્રમાણે હું મારી આદતને પૂરી કરીશ. હું આ છોકરી સાથે જ લગ્ન કરીશ, અને જો લગ્ન એની સાથે નહીં થાય તો બળજબરીપૂર્વક કરીશ. બળજબરી કરીશ? હા, બળજબરી કરીશ? અરે બોલ ને, બળજબરી કરીશ તું? હે, બળજબરી કરીશ? બળજબરી કરીશ તું? નહીં આદિત્ય, તું શું કરે છે? અરે પોતાની જાતને સમજે જ શું? તું કેમ થશે? દેવેનભાઈ, શું કરો છો તમે? હાથે કરીને દુશ્મની શું કામ ઊભી કરો છો? અરે એ ના પાડી છે કે એને લગ્ન નથી કરવા. જો મારી નણંદ હા પાડતી હોય તો અમે સામેથી તમારા લગ્ન કરાવી આપત ને. તમે જે કરો છો એના મગજમાં એને મારી એક ઇમેજ. તરફી પ્રેમ અને એક તરફી જુનૂન કહેવાય છે, ખોટું છે. સાચું કહે છે મારી વહુ. તું સમજવાની કોશિશ કર બેટા. દામિની તને પ્રેમ નથી કરતી, અને કોઈને કંઈ બળજબરીપૂર્વક પ્રેમ કરીને એના પોતાનો જીવનસાથી ન બનાવાય. સારું, જીવન સાથી નહીં બની શકું તો કાંઈ, પણ જો એ મારી નહીં બને ને તો એ બીજા કોઈને નહીં બની શકે. પણ શું કામ? કઈ કારણ છે એનું? શરમ આવી જોઈએ તમને. આટલા સેન્સેબલ દેખાવ છો, આટલા હોશિયાર દેખાવ છો, અને આવી વાતો કરો છો તમે. સમજતા કેમ નથી કે કોઈના દિલમાં જબરજસ્તી જગ્યા ન થાય? આટલા માટે મિત્ર બન્યો તો? ના, એટલા માટે નહોતો ભાઈ. પણ દોસ્તી એક પલમાં તોડી નાખો ને તો માણસ કઈ રીતે ફરી જાય ને એ પણ ખબર પડે છે. ભેંસને હવે દોસ્તી તોડી નાખીની વાત કરે છે.
તો તે વળી કેવી દોસ્તી નિભાવી? આ તારી દોસ્તી છે? નહીં, અમારી દુશ્મની છે. આ નહીં માને તમે મને રહેવા દો ને. હું હા, હમણાં જ બેટા. છે ને આની ફરિયાદ કરાવું તોય દે આ સીધો થશે. સાચી વાત છે, કારણ કે જે ઘી સીધી આંગળીએ ન નીકળે ને તો આંગળી વાકી કરવી જ પડે. હા ભાઈ, ખબર છે. બાકી કરો, ટેઢી કરો, સીધી કરો, કાપી નાખો. મારું આ જ રહેશે. રાખો મારા ધણીમાં એટલી તેવડ છે કે મારી નણંદને કાલ સવારે ફોરેન મોકલી દેશે, ત્યાં લગ્ન કરાવશે. તમે ત્યાં જઈ શકો એમ છો ખરા? ઓરેન્જ જશે ખરા? કેમ નહીં જાય? અમારી મરજી, અમે ગમે તે કરીએ. તમારી આ ઘર ઉપર 24 કલાક મારી નજર રહેશે. એરપોર્ટ તો પહોંચે. દીકરા તરીકે તને માન આપ્યું. આ ઘરમાં આવ્યો ત્યારે હસતા મોઢે તને સ્વીકાર્યો, પણ હવે હા, જ્યારે વાત મારી દીકરીની આવે ને ત્યારે તો બિલકુલ નહીં. લઈ જાઓ, બરાબર જ કહેતો હતો. આવા લોકો કોઈને લાયક હોતા જ નથી. ચાલ. અરે દામિની, ગભરાવાની જરૂર બિલકુલ નથી બેટા. આવા વ્યક્તિઓ ખોખલી ધમકી જ આપી શકે. કદાચ મારી જ નજર કમજોર હતી કે એને આ ઘરમાં આવવા દીધો. સાચી વાત છે. આપણી જ ભૂલ થઈ ગઈ કે આપણા ઘરમાં જુવાન દીકરી હોવા છતાં પણ આપણે લોકોને એન્ટ્રી આપી, વિશ્વાસ કર્યો કે આ જમાનામાં લોકો સારા છે. પણ આ સમયમાં આટલો બધો વિશ્વાસ કરવા જેવો છે જ નહીં કોઈનો. કામથી કામ રાખીએ ને એમાં જ મજા છે. સાચી વાત. જો થોડા સમય જતાં બધું ભૂલી જશે, અને એવું હશે ને તો ખરેખર અમે તમને ફોરેન મોકલી દઈશું ભણવા માટે. ડોન્ટ વરી, એની ઓકાત નથી કે ત્યાં પાછળ આવે.